નમસ્કાર, તમે જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ કરતા બોડેલી પોલીસે મોટી સફળતા મેળવી છે। વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹10,72,760નો મુદ્દામાલ કબજે કર્યો। આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ તથા મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક મારુતિ સુઝુકી અર્ટિગા કારમાં છોટાઉદેપુરથી વડોદરા તરફ વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે પીએસઆઈ કે.એમ. રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફ ઝાંખરપુરા નર્મદા મેઇન કેનાલ નજીક વોચ ગોઠવી અને કારને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારમાંથી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે 932 બોટલ અને ટીન દારૂ ભરેલી અર્ટિગા કાર તથા 3 મોબાઈલ ફોન મળીને કુલ કિંમત ₹10,72,760નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં પોલીસે વડોદરાના પાર્થ ભૂપેન્દ્રભાઈ શાહ અને નરેશભાઈ કમલસિંહભાઈ ચૌહાણની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ સફળ કામગીરી પીએસઆઈ કે.એમ. રાઠોડ સહિત બોડેલી પોલીસની સર્વેલન્સની ટીમ વર્કથી પાર પાડી। આવા જ વિશ્વસનીય અને ઝડપી સ્થાનિક સમાચાર માટે અમારી ચેનલ છોટાઉદેપુર વ્યૂ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।